ટિફિન માટે આપણે બનાવવાની છે અડદની દાળ, એ લીલી મરચીમાં. સાંજ થઈ ગઈ અને મસ્ત વરસાદ ચાલુ થયો છે. કાલે ઘણા લોકોએ કમેન્ટ કરી હતી કે તમે ટિફિન ક્યાંથી લીધું છે, કે એ બોટલમાં છે ને બપોરે એમને ગમે એટલા વાગે જમવા બેસે ને મોડા તો એ છાશ એવી ને એવી ઠંડી જોઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? તો ચાલો ફટાફટ છોકરા માટે લંચ બોક્સ બનાવવાનું છે. તો લંચ બોક્સમાં તો આજે છે ને મસાલા ભાત બનાવવા છે. કાલે જેનીએ કીધું કે મસાલા ભાત કરી દેજે, તો મસાલા ભાત કરવા છે. અને ટિફિન માટે આપણે બનાવવાની છે અડદની દાળ, એ લીલી મરચીમાં. તો એક બાજુ અડદની દાળ બાફવા મૂકી દઉં અને એક બાજુ આ લોકોને નાસ્તાનું બનાવી નાખું. હાલો ફટાફટ, અત્યારમાં તો દોડાદોડી હોય એટલે બાય. છોકરાઓનું એકલા સ્કૂલે અને દાળે બફાઈ ગઈ છે, તો વઘારી નાખો દાળ. અને ભાત વઘાર્યા હતા એમાંથી ભાત એ ટિફિનમાં દેશું. અને સાથે કંઈ આમાં તો જો લીલી મરચીમાં બનાવું એટલે કંઈ મરચાં કે એવું નહીં આપું, આખી એક ડુંગળી ટિફિનમાં આપી દઈશ, એટલે એમને ખાવી હશે તો ખાશે. અને જો અત્યારે એવું થાય છે પાપડ ને એવું કંઈ આપીએ ને તો હવાઈ જાય છે, એટલે ના જ પાડે છે કે ના એવું કાંઈ ન આપતી. તો એક ડુંગળી આખી ટિફિનમાં રાખી દઈશ એટલે ચાલશે. હાલો ફટાફટ પહેલાં હું દાળ વઘારું, એમનું ટિફિન થઈ જાય, પછી થોડોક ટાઈમ મળે મને, પછી ચા નાસ્તો કરીશ. આ દાળ બફાઈ ગઈ છે અને હવે છે ને આપણે બીજા વાસણમાં વઘાર કરી અને આમાં નાખી દઈશું કાળી અડદની દાળ.
કેવિનના પપ્પાએ ગયા ટિફિન લઈને અને હવે બધું કામ કરી અને ફ્રી થઈ ખાલી કપડાં મશીનમાં નાખ્યા છે એ સૂકવવાના છે. હવે હું મારું વિડીયો એડિટિંગનું કામ કરવા બેસીશ. કાલે છે ને આખો દિવસ બહુ જ કામ કર્યું હતું, ઘરનું કામ, વિડીયોનું કામ, ને પછી પાછું એક વેસ્ટમાંથી બેસ્ટનો વિડીયો બનાવ્યો આખી બપોર. પાછી સાંજે ભજીયા બનાવ્યા હતા. તો કાલે બહુ થાક લાગ્યો હતો. કાલે વિડીયો એડિટ ન કર્યો રાત્રે અને સૂઈ ગઈ હતી, એટલે આજે બાકી છે કાલનો વિડીયો. અને અત્યારે ટાઈમ તો ઓછો જ છે, પણ ફટાફટ વિડીયો એડિટિંગ કરવું પડશે. હવે કાંઈ કામ નથી, બસ છોકરા આવે એટલે જમવાનું. તો હાલો હવે મારું કામ કરવા બેસું. હાલો જમવા. છોકરા આવી ગયા અને જમવા બેસી ગયા છે. અને અડદની દાળ છે ને કેવીના પપ્પાને છાશવાળી નથી ભાવતી, અને અમને ત્રણેયને છે ને છાશવાળી ભાવે. એટલે એમને ટિફિન ભરી દીધું ને પછી દાળમાં છાશ નાખી છે. એટલે અમારે ખાટી દાળ જોઈએ. ખાટી દાળ જ મજા આવે, પણ એમને છે ને ખાટી વસ્તુ ભાવતી જ નથી. શાકમાં એક નાનું એવું ટમેટું નાખું તો એમ કે ખાટું લાગે છે. એટલે એમને છાશ વગરનું શાક આપ્યું છે અને અમારા માટે છાશવાળું કર્યું. પછી તો છાશવાળી અડદની દાળ, રોટલી, ભાત, મરચાં, ડુંગળી અને છાશ એટલું જમવાનું છે. તો હાલો જમી લઈએ. સાંજ થઈ ગઈ અને મસ્ત વરસાદ ચાલુ થયો છે. એમ તો વહેલાનો ચાલુ થયો છે, 5 વાગ્યા પછી ચાલુ થયો છે, પણ થોડોક આવે ને પાછો બંધ થઈ જાય. પણ ઠંડક થઈ ગઈ થોડી. આ બિલ્લાને અંદર આવવું છે રે. બિલ્લો રહે ને અંદર આવે ને તો પછી બધું બગાડીને વયો જાય છે, એટલે એને અંદર નથી આવવા દીધા. બિલ્લો છે અને બિલાડી હતી. ક્યાં ગઈ મીનુ? ક્યાં ગઈ હે? અત્યારે તો હવે રસોઈ કરવાની છે, અને રસોઈમાં તો જોઈએ છોકરાઓને શું જમવું છે. લગભગ તો છે ને રસાવાળું બટેટાનું શાક અને ખીચડી બનાવવાની ઈચ્છા છે. તો જો કાંઈ બીજું કહેશે તો બીજું કાંઈ કરશું, અને દાલ ફ્રાય અને ભાત કહેશે તો એ બનાવી દઈશ. સાંજે છે ને અમારે કોઈને રોટલી ન ખાવે, ખીચડી ભાત કે કાંઈ પછી બીજું નાસ્તા જેવું સેન્ડવીચ ને એવું કર્યું હોય તો એવું બધું ચાલે. શાક રોટલી નથી જમતા કોઈ. અને બટેટાનું શાક કરીએ ને તો એની સાથે ખીચડી. ખાલી કેવીનના પપ્પા જ એમને છે ને ખીચડી ભાત નથી ખાતા, એટલે એમને રોટલી જોઈએ, એટલે એમના માટે બનાવવી. પાઉંભાજી બનાવી હોય ને તો એમને રોટલી જ જોઈએ ભાજી સાથે. પાઉં ન ખાય એમને, એટલે એમની માટે રોટલી અલગ બનાવવાની હોય. હાલો હવે રસોઈની શરૂઆત કરી દઈએ. વરસાદ ધીમો ધીમો ચાલુ છે તો સારું લાગે છે. તો જમીને ફ્રી થઈ ગયા. અને કાલે ઘણા લોકોએ કમેન્ટ કરી હતી કે તમે ટિફિન ક્યાંથી લીધું છે, કે બહુ સરસ છે અને બોટલ એ સરસ છે. તો ટિફિન છે ને જેનીને નવરાત્રિની લાણીમાં આવ્યું હતું, જે રેડ કલરનું યુઝ કરું છું ને. અને એનું ટિફિન બોક્સનો બેગ છે ને એ મેં અલગથી લીધું હતું 300 રૂપિયાનું, અને બોટલે છે ને અલગથી લીધેલી છે. બધી વસ્તુ અલગ અલગ લીધેલી છે. અને બોટલે કંઈક 250 કે 300 રૂપિયાની આવી છે. એમાં એવું હતું કે છાશ છે ને સાદી બોટલમાં આપું ને તો બપોર થતા તો ગરમ થઈ જાય, અને કેવીનના પપ્પાને ઠંડી છાશ જોતી હોય. ગમે એવી ઠંડી ભરી હોય ને બરફ નાખીને તો એ બપોર થતા તો ગરમ થઈ જ જતી. પછી બોટલ લીધી, અને એ બોટલમાં છે ને બપોરે એમને ગમે એટલા વાગે જમવા બેસે ને મોડા તો એ છાશ એવી ને એવી ઠંડી જ હોય. સરસ છે બોટલ. અને કઈ કંપનીની છે એ તો મેં બોટલ ઉપર જોયું તો લખ્યું નથી, અને એનું બોક્સ હતું ને એની ઉપર લખેલું હતું. તો એનું બોક્સ તો કાઢી અને ફેંકી દીધું છે, એટલે યાદ એ નથી કે કઈ કંપનીની છે. લીધી છે હજી હમણાં જ, જ્યારથી ટિફિન લઈ જાય છે ને ત્યારથી જ, પણ યાદ નથી કે કઈ કંપનીનો છે. તો એ ખબર પડશે ને તો કહીશું. અને જ્યાં બધી બોટલ સ્કૂલની મળતી હોય છે ને ત્યાં મળે જ બોટલ. સરસ છે, સારી રહી છે, ઠંડુ એવું ને એવું જ રહી, એટલે સારી કામમાં આવે છે. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.